ખેડૂત હિત રક્ષક સમિતિ ડભોઈ તાલુકા દ્વારા મકાઈની એમએસપી હેઠળ ખરીદી કરવાની માંગ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂત હિત રક્ષક સમિતિ ડભોઈ તાલુકા દ્વારા ખેડૂતોની માંગને ધ્યાને લઈ ડભોઈ તાલુકા તથા આજુબાજુના તાલુકામાં મકાઈનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં વધ્યું હોવાથી એમએસપી ભાવથી મકાઈની ખરીદી થાય તે વાતને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મકાઈ ખરીદી માટેના કોડ ખોલી જરૂરી પ્રક્રિયા હાથ ધરાય તે માટેની રજૂઆત કરવામાં આવી હતી, જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને કોડ ખોલી મકાઈની ખરીદી થાય તે માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું। વિવિધ એમએસપીના પાકોથી ખરીદી થાય તે બાબતે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા હતા। જે ખરીદી કરતા પાકોમાં હાલમાં સરકાર તુવેર નોંધણીનું પણ લાવેલ હતા। જે તુવેર નોંધણી 1 મહિનામાં સરકારે ચાલુ કરી અને તૈયારીમાં બંધ થઈ ગઈ છે। જે તાલુકાના કેટલાય ખેડૂતોને ખબર નથી કે તુવેરની નોંધણી ચાલુ થઈ અને બંધ થઈ ગઈ એવી, જેથી આજે ડભોઈ તાલુકાના અસંખ્ય ખેડૂતો આ તુવેર નોંધણીના જે એમએસપીના ભાવથી વંચિત રહી જશે। જેથી અમે સરકારને એવી રજૂઆત કરીએ છીએ કે બહોળો પ્રચાર પ્રસાર કરી અને તુવેરની નોંધણી ફરી ચાલુ કરાવડાવો।